અમારી માંગ એ જ છે કે અમને અહીંયા રહેવા દઈએ, અમારે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી, અમે અહીં 45 વર્ષોથી રહી છે, પાણી અમારે આવતું નથી, નીચેવાળાને પાણી આવે છે તો અમને નોટિસો દઈ ગયા, પણ નાનું એવું એમ કહે છે કે કોટર આપશું, પણ તો કોટરમાં અમારી સમાવેશ ન થાય કે દીકરો હો અને અમે કોઈ સમાવેશ ન થાય તો અમારે ક્યાં જવું, અમે મજૂરી માણસ રિક્ષા હકાલે, અમારે પાણી ભરાતું નથી એટલે અમને નોટિસો દઈને વયા ગયા છે, તો અમારે શું કરવું એમ, એટલે ફડફડાટ તો બધાને ઉપડ્યો જ છે, શું કરવું અમારે, અમે ક્યાં જઈએ એમ। અમે 40-45 વર્ષથી રહી છીએ, અમને કઈ પાણી કઈ આવતું નથી, ઉપર આવે પાણી આવે છે, નીચે આવે છે, નીચે વાળાને મકાન આપ્યા છે તો એ લોકો પાછા રહેવા આવતા રહ્યા, રહેવાસી તો હવે કોંડાળામાં તારે બાજુ સાહેબ પેલા નોટિસમાં પાડવાનું, મકાન પાડવાનું, એ લોકોને ખ્યાલ હોય શું કામ પાડવાના હોય। તમારે પાણી ભરાવાની જરૂર ના અમે ઉપર નથી, નીચે વાળાના છે, 40 વર્ષથી એની લાઇટ બિલ ભરી છે, વેરા બિલ ભરી છે, બધું ભરી છે સાહેબ। અમારી સાહેબ બહુ માંગુ હોય આઈને રહેવા દઈએ ને અમે પૈસા ભરવા તૈયાર છે, જે હપ્તા કરી દઈએ અને નાના કોટર આપે, એમાં અમારે સમાવેશ એનો થાય છે। અને અમે છેલ્લા અહીંયા 40 થી 45 વર્ષથી રહી છીએ, અહીંયા લલુલુ ઓકરી છે, કેના રોડ લલુલુ ઓકરી વસુંધરા સોસાયટી પાસે આવે છે। જે દુનિયા વસુંધરા સોસાયટી બની છે તે દુનિયા અમને તકલીફ છે, આ પાડવાની નોટિસ આવે છે, દર ફેરે 2-3 મહિને આવે છે, અને આનો હું વેરો બિલ ભરું છું, લાઇટ બિલ ભરું છું। મારે સરકારની એવી અપીલ છે કે આનું જંત્રી પ્રમાણે મારું એ મકાન કાયદેસર કરી નાખે, જંત્રી જે થાય એ હું દેવા તૈયાર છું બધે, અને અહીંયા અમારો કોઈ જાતનું પાણી આવતું નથી, અને આ બધું દબાણ કરે છે તો એ ન કરે છે, આપણી સરકારની એવી અપીલ છે। અમારે સાહેબ એવું કંઈ પાણી અહીંયા આવતું નથી, અને અમને એવું ન આપે તો વધારે સારું।